હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ બ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. આઈ નો કે બહુ ટાઈમ પછી બ્લોગ આવી રહ્યો છે, બટ એનું રીઝન હતું કે બહુ બધા કામ ને જોબ ને બધું સેટ નહોતું થતું અને ફાઇનલી હવે અમે લોકો ફરવા જઈ રહ્યા છીએ એટલે બ્લોગ આવી રહ્યો છે. સો અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એ તમારા માટે સરપ્રાઈઝ છે, બટ હવે 2-3 વ્લોગ તમને કન્ટિન્યુ જોવા મળશે. સો ફાઇનલી અમારું પેકિંગ થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ રેલવે સ્ટેશન, કારણ કે ઓલરેડી 9 વાગી ગયા છે અને 9:30ની અમારી ટ્રેન છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ફાઇનલી અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. બસ હવે અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ને અમે લોકો ફટાફટ ટ્રેનમાં બેસીશું અને રસ્તામાંથી અમને મારી ફ્રેન્ડ અને એનો ઘરવાળો બંને જોઈન કરશે. સો જઈએ હવે. ચાલો ગાઈઝ, અમને લોકોને રેલવે સ્ટેશને મમ્મી ને પપ્પા મૂકવા આવ્યા છે. તમારી ટિકિટ એ અમને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા છે. હવે અમે લોકો ફટાફટ જઈએ. તો ગાઈઝ, ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. હા, May I have your attention, please? Train number 142 ગાઈઝ, અમારી ટ્રેન આવી ગઈ છે. Platform number 2. બસ હવે અમે અહીંયાથી બેસી જઈશું. મળીએ અમારા ડેસ્ટિનેશન પર. વચ્ચેથી અમારા મેમ્બરોને લેવાના છે કાલુપુરથી. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ. અમારી ટોપની સીટ છે. હવે થોડું અરેન્જમેન્ટ કરીશું. મારી ફ્રેન્ડ ને એનો હસબન્ડ બંને આગળથી જોઈન કરશે અમને કાલુપુરથી. હવે અમે અરેન્જમેન્ટ કરીએ ફટાફટ અને ફટાફટ સુઈ જવું છે, કારણ કે ત્યાં સવારે વહેલું પહોંચવાનું છે. એ જે લોકેશને જઈએ છીએ કાલ સવારે અમે પહોંચશું ત્યારે તમને આઈડિયા આવી જ જશે. સો મારા બ્લોગમાં બન્યા રહેજો. મારી ફ્રેન્ડ ને એ લોકો આવે એટલે હું તમને મળાવું. સો ગાઈઝ, ફાઇનલી અમે આવી ગયા છીએ. અમારા મેમ્બર્સ આવી ગયા છે. બસ હવે અમે લોકો ફટાફટ ઊંઘી જઈએ અને સવાર વહેલા પહોંચી જઈએ. પછી અમને તમને ત્યાંનો વ્યૂ બતાવીએ. હા, ડન. ચલો મળીએ સવારે. The next morning. ગુડ મોર્નિંગ ગાઈઝ. સો ફાઇનલી અત્યારે અમે મુંબઈ પહોંચી ગયા છીએ બોરીવલી સ્ટેશને. અમારા લોકોને દાદર ઉતરવાનું છે. ત્યાંથી અમે લોકો લોકલ ટ્રેન લઈને જઈશું અમારા ડેસ્ટિનેશન પર. સો હવે અમે તમને મળીએ અમારા ડેસ્ટિનેશન પર. ત્યાં સુધી બન્યા રહો. ગાઈઝ, અહીંયા મુંબઈમાં એટલું સરસ વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે સવારના 7 વાગ્યા છે. એટલું મસ્ત અંધારેલું વાતાવરણ છે એટલે ઇનશોર્ટ આજના દિવસમાં વરસાદ આવશે ખરી અહીંયા. સો ગાઈઝ, ફાઇનલી હવે અમે લોકો દાદર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે અમે તમારા સરપ્રાઈઝનો એન્ડ કરીએ છીએ. અને અમે અહીંયાથી લોકલ પકડીને અમે નેરલ જવાના છીએ અને ત્યાંથી અમારા ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર માથેરાન જવાના છીએ. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો નેરલ રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ અને હવે અહીંયાથી અમારે માથેરાન માટે ટેક્સી કરવાની છે. તો હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ ટેક્સી માટે. અત્યારે એટલું મસ્ત રેની એટમોસ્ફિયર છે. કાલ સુધી અહીં બહુ તડકો હતો, પણ આજે એટલું સરસ રેની એટમોસ્ફિયર છે. બસ કઈ નહીં, ટેક્સી લઈએ ને ફટાફટ અમારા ડેસ્ટિનેશને પહોંચીએ. ગાઈસ, ફાઇનલી અમે લોકો માથેરાન પહોંચી ગયા છીએ અને હવે હું તમને એન્ટ્રી ગેટ બતાવું ને ત્યાંથી હવે અમે એન્ટર કરીને સીધા હોટલ પર જઈશું, ફ્રેશન અપ થઈશું, થોડું જમીશું. ઓલરેડી 10 વાગી ગયા છે અને પછી થોડું ટ્રેકિંગ કરવા નીકળીશું. આજે બહુ થોડું ઓછું ટ્રેકિંગ કરીશું, બટ જઈશું ખરા. જે તમે માથેરાનનો ગેટ જોયો ને ત્યાંથી એન્ટર કરો ને એટલે 2 રસ્તા છે. એક આવી રીતના બ્લોક્સ વાળો છે અને આ બાજુ એક ટ્રેનની પટરી વાળો છે. અહીંથી ચડીને ઉપર હોટલ સુધી જવાનું છે. સો હવે અમે લોકોએ બધા ઘોડા કરી લીધા છે. હવે ઘોડામાં બેસીને જઈએ છીએ. કેમ કે 4 કિલોમીટર ચડવું બહુ અઘરું છે અમારા માટે. અમે લોકોએ ઘોડા લઈ લીધા છે. પાછળ 2 મેમ્બર અમારા પાછળ છે અને હું ને નીરજ આગળ છીએ. શાંતિથી સામાન લઈને ફટાફટ ઉપર જઈએ. 1 hour later. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અમારી ડેસ્ટિનેશન પર. અમે અમારા હોટેલ રૂમમાં ચેક ઇન પણ કરી લીધું છે. અમે લોકો જેવા એન્ટર થયા માથેરાનમાં એટલો બધો સખત વરસાદ હતો, અમારા બેગ્સ ને બધું પલળી ગયું હતું. અત્યારે બધું જ અમે રૂમમાં સુકાવા મૂક્યું છે. જો હું તમને બતાવું,
હવે અમે લોકો જઈએ છીએ જમવા અને ત્યાંથી હવે જઈશું અમે માથેરાન એક્સપ્લોર કરવા માટે. બધી વસ્તુ અમારી પલળી ગઈ હતી વરસાદમાં પલળી, બધું સૂકવી દીધું છે. બસ હવે અમે લોક કરીને જઈએ છીએ. ચલો ગાઈઝ, આ માથેરાનની માર્કેટ છે. હવે બધા લંચ કરી લીધું છે. હવે બસ આ માથેરાન માર્કેટ એક્સપ્લોર કરી રહ્યા છીએ અને અહીંયાથી હવે બધા પોઈન્ટ્સ પર જઈશું અલગ અલગ. બસ હવે અમે બધા અલગ અલગ પોઈન્ટ પર જવાના છીએ. પહેલા આપણે કયા પોઈન્ટ પર જવાનું છે? પેલું ઇકો પોઈન્ટ. ઓકે, તો હવે અમે ફર્સ્ટ ઇકો પોઈન્ટ પર જઈશું, એના પછી અલગ અલગ બધા પોઈન્ટ્સ એક્સપ્લોર કરીશું. આગળ મેપ છે, તમને મેપ બતાવીએ એટલે તમને બી આઈડિયા આવે કે કેટલા કયા કયા પોઈન્ટ છે. હા, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. માઝા પગલું. ગાઈસ, આ પહેલો પોઈન્ટ છે ખંડાલા પોઈન્ટ. હવે અમે પહેલા આ પોઈન્ટ એક્સપ્લોર કરીશું, પછી બીજા પોઈન્ટ એક્સપ્લોર કરીશું. તો પહેલા અહીંયા જઈએ છીએ. હું હવે ત્યાં પહોંચીને તમને વ્યૂ બતાવું. ગાઈસ, આ ખંડાલા પોઈન્ટ છે. અહીંયા એટલો ઓસમ વ્યૂ છે. આખો વ્યૂ તમે જોઈ જ શકો છો. મસ્ત વ્યૂ છે અહીંયાથી. હવે અમે અહીંયાથી આ 4 પોઈન્ટ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. 4 પોઈન્ટ એક જ રૂટ ઉપર છે અહીંયા. તો ફટાફટ આગળ જઈએ ને તમને બતાવીએ. સો કેવો રહ્યો તમારો આમ ટ્રેકિંગ નો શરૂઆતનો એક્સપિરિયન્સ? હજુ તો સ્ટાર્ટિંગ છે. બહુ જ જબરદસ્ત. હજુ તો એક જ પોઈન્ટ એક્સપ્લોર કર્યો છે, હજુ બીજા તો બાકી જ છે. હવે પછી ખબર નહીં, અત્યારે તો સારો એક્સપિરિયન્સ છે, આગળ ખબર નહીં. આમને પૂછીએ, તમારો એક્સપિરિયન્સ બતાવો. હા, આપણું તો જોરદાર જ છે એઝ ઓલવેઝ. કેમ કે આપણને મજા આવે એવી જગ્યા. હા, વોકિંગ થઈ જાય, અને જોડે જોડે પ્લસ talking થઈ એટમોસ્ફિયર જાય. એટલું સરસ છે. અત્યારે રેની વેધર છે. 2-4 દિવસ પહેલા અહીંયા બહુ જ હાર્શ એવો તડકો હતો, જે અત્યારે બહુ જ સરસ વેધર છે, એટલે બહુ મજા આવે છે. કઈ ને, અમે એન્જોય કરીએ. ગાઈઝ, આ સાલલેટ લેક છે માથેરાનનું, જે તમે જોઈ જ શકો છો. એટલો મસ્ત ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. અહીંયા વોટરફોલ પડે છે નાના નાના, ને સરસ મજાનું ઠંડુ વહેતું પાણી છે. ગાઈઝ, અમે અહીંથી કિંગ જોર્જ પોઈન્ટે જઈએ છીએ. ગાઈઝ, આ કિંગ જોર્જ પોઈન્ટ છે. એટલું મસ્ત એટમોસ્ફિયર ને માઉન્ટેન્સ ને બધું છે ને. ગાઈઝ, આ ઇકો પોઈન્ટ છે. અહીંયા તમે પબ્લિક નો રશ જોઈ જ શકો છો. અરે, સેટરડે સન્ડે નું વીકેન્ડ છે, પણ એટલો બધો એઝ સચ નથી, બટ છે થોડું ઘણું. ગાઈઝ, હવે અમે અહીંયાથી લુઇઝા પોઈન્ટ જઈએ છીએ. રસ્તામાં બીજા પણ પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ અમે કવર કરીશું સાથે સાથે. લેટ્સ ગો. ગાઈઝ, અત્યારે વરસાદ વધી ગયો છે, એટલે તમે વાતાવરણમાં પલટો જોઈ જ શકો છો. હજુ 4 વાગ્યા છે, હાર્ડલી 4, અને જાણે રાતના 8-9 વાગી ગયા હોય ને એમ. જુઓ તમે ખાલી. ગાઈઝ, અમારા આ મેમ્બરને તમે જોવો છો. આ મેમ્બરે રસ્તામાં એક તો ચશ્મા ખોયા. અધુરામ પૂરતું શું ખોયું? બતાવો, હાથ બતાવો. ઘડિયાળ ખોઈ. ઘડિયાળ માટે શું કર્યું તું એને? ઘડિયાળ માટે એને ટ્રેન 10:30 ની હતી. હા, એની જગ્યાએ મને 9 વાગે કે હાલો આપણે ઘડિયાળ મારી રિપેરિંગ કરાવી આવીએ. બોલો. અને એ ઘડિયાળનું શું કર્યું તમે? કોઈ માર અને ચશ્મા ક્યાં ખોયા? ઉડી ગયા. ચશ્મા લેકમાં પધરાયા એના ઘડિયાળ. હા. અને બીજું હવે કઈ ખોવાય એવું છે તો કહી દો. મોબાઈલ ની ગણતરી છે, છેલ્લું એક એની જોડે મોબાઈલ છે. એટલે હજુ રિસ્ક લેવો છે કે આપી દેવો છે નીરજને? મોબાઈલ આપી દે મને, નકર એ તો મને આપણે કશું ખોવાય છે હજુ સુધી? આપણે કઈ ખોવાયું છે? કઈ નહીં, આ તો ભાઈ અમારી જર્ની છે, આવું નાનું મોટું ચાલતું રહેશે. હા હા. ગાઈસ, ફાઇનલી હવે અમે અમારા રૂમ પર આવી ગયા છીએ, હોટલ પર આવી ગયા છીએ. અમે લોકો જવાના હતા બધા લુઈસ પોઈન્ટ પર, પણ એટલો સખત વરસાદ ચાલુ થઈ ગયો, એકદમ બધું ધૂંધ થઈ ગયું.
પછી અમારું સેટલમેન્ટ થયું નહીં ત્યાં જવાનું, અમે અડધા રસ્તેથી પાછા આવી ગયા. બસ હવે અત્યારે હાલ હોટલમાં આવ્યા છીએ. હવે બધા જમીશું, રાત્રે થોડું જમવા બહાર જઈશું. બસ આજનો દિવસ આ રીતના જ અમે કમ્પ્લીટ કર્યો છે. તો આ બ્લોગ પણ આજનો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. જો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.